મિત્રો આગળનો કટકો આંકડો ઉતાર્યો ને એમાં તો 2.5x ઝૂમ થઈ ગયું હતું. આગળ મને ખબર પડી ગઈ એટલું બધું પાસે કેમ બધું દેખાય છે. પછી જોયું ને આમ ફેરવીને કેમેરો બેક કેમેરામાં વિડીયો ઉતારો પણ આમ ફેરવીને જોઈને ખબર પડી ગઈ કે આ તો એલા ભાઈ ઝૂમ થઈ ગયું ઘાણી કરી. પછી પાછું ફેરવું આમથી આમ જો તો ખરી મિત્રો અત્યારે શૂઝ પહેરીને જાઉં કાદુનું. અને હવે તો આવી જશે ને કાદુ એટલે હવે કાઢવા પડશે ગમે એમ કરીને. જો નહીં કાઢું ને તો એ પરાણે કઢાવશે. આ તો મિત્રો આમ હાથમાં લેવા પડે. હા કાદુ કેમ છે મિત્રો? બાકી હાલો તો મળીએ ફટાફટ ગામમાં જઈને. પછી આવી ગયા મિત્રો આપણે બાપા સીતારામ ઓટો ગેરેજમાં, જ્યાંથી આપણે આ રાહુલભાઈએ છે ને ગાડી લીધી હતી ને ત્યાં આવી ગયા. આ જો બાપા સીતારામ મહુવામાં આવો તો જરૂરથી મુલાકાત લેજો. અને પછી આવી ગયા મોબાઈલ જીવમાં, જ્યાં આપણે આ ભાઈનો ડટ્ટો બદલાવાનો હતો ચાર્જરનો, એટલે પાછા ત્યાં આવી ગયા. અને પછી ફાઇનલી આપણે નીકળી ગયા મહુવાની અંદરથી, જ્યાં અહીંયા જો ડમ્ફરિયા ને JCB ને એવું પડ્યું ને. આ રસ્તાને તે જુઓ તમે, રસ્તો નવો બને છે ને એટલા માટે બધું આ કરવું પડે છે. કેવો રસ્તો કરી નાખ્યો જુઓ તમે મિત્રો. અત્યારે આપણે છે ને ઘરે જઈએ છીએ અને ગારો તમે જોવો છો. હા છે ને ભાઈબંધના બળિયા છે. ગારો જો તમને દેખાડ્યો છે આપણે આવો છે, તો સબસ્ક્રાઈબ હવે કરી લેજો. વધારે નથી કાંઈ કહેતો. હાથમાં જો આપણે ચપ્પલ છે, શૂઝ છે આપણા, અને ગોળ છે નાનો મોટો થોડોક, ઝાઝો નથી લીધો મહુવાથી. એટલે સબસ્ક્રાઈબ કરી લેજો. હવે મળીએ કોઈ નવા બ્લોગમાં. હાલો.